ખોરસમ સેવા સહકારી મંડળીમાં કરોડોના વહીવટી વચ્ચે તાળાબંધી, સભાસદોનો પ્રમુખ તેમજ મંત્રી સામે હલ્લાબોલ। વર્ષ 2016થી મંડળી બંધ હોવાનો ખેડૂતોનો આક્ષેપ। ધિરાણ અને ખાતર માટે ખાવા પડે છે ધક્કા। ઓડિટ અને હિસાબમાં ગેરરીતિની ગંભીર આશંકા। 300 સભાસદો ડિવિડન્ડથી વંચિત। રજિસ્ટ્રાર કચેરી કહે છે મંડળી ચાલુ છે, ખેડૂતો બતાવે છે તાળા। તંત્ર અને જનતા વચ્ચે વિરોધાભાસ। ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામમાં વર્ષ 1974 થી ખેડૂતોના હિત માટે કાર્યરત સેવા સહકારી મંડળી હાલ વિવાદનું કેન્દ્ર બની છે। બુધવારે મંડળીના 300 થી વધુ સભાસદો અને ખેડૂતોએ મંડળીના કાર્યાલય બહાર એકઠા થઈ પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 2016 થી મંડળીને તાળા મારી દેવામાં આવ્યા છે, જેના કારણે ગામના ખેડૂતોને ખાતર, બિયારણ અને ધિરાણ માટે ચાણસ્મા કે પાટણ સુધી લંબાવવું પડે છે। સભાસદ જસરામભાઈ અને દિનેશભાઈએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે 2016માં છેલ્લે 6.43 લાખની થાપણનો હિસાબ હતો। ત્યારબાદ આજ દિન સુધી સભાસદોને કોઈ જ ડિવિડન્ડ કે શેરના નાણાં ચૂકવાયા નથી। વર્ષોથી ઓડિટ પણ થયું નથી અને જો કોઈ સભાસદ હિસાબ માંગે તો તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે। ખેડૂતોએ વધુમાં ઉમેર્યું કે ગામમાં નિયમ મુજબ વાર્ષિક સભા મળવી જોઈએ, પરંતુ વર્ષોથી અહીં કોઈ સભા પણ યોજાઈ નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર મંડળી પર અંદાજે 15,000 રૂપિયાનું દેવું બાકી છે અને છેલ્લા 3 વર્ષથી અહીં કોઈ જ બિયારણ વિતરણ પણ થતું નથી। બીજી તરફ રજિસ્ટ્રાર કચેરીનો દાવો છે કે મંડળી કાગળ પર જ કાર્યરત છે। 8 થી 9 લાખનું ધિરાણ ચાલુ છે અને તેના વ્યાજમાંથી મંત્રીને માસિક 2500 રૂપિયા પગાર પણ ચૂકવાય છે। ખેડૂત માધાભાઈ અને સુરેશભાઈએ જણાવ્યું કે જો રજિસ્ટ્રાર કચેરી મંડળી ચાલુ હોવાનો દાવો કરતી હોય તો ખેડૂતોને ખાતર અને ધિરાણ કેમ મળતું નથી? ગ્રામજનોએ આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદાર પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને મંડળીને ફરીથી ધમધમતી કરવા ઉગ્ર માંગ કરી છે। ખેડૂતોનો આક્રોશ અને સરકારી રેકોર્ડ વચ્ચેના તફાવતને જોતા આ મામલે ઉચ્ચ કક્ષાની તપાસ પણ અનિવાર્ય જણાય છે। પટેલ ડિમ્પલબેન મનોજભાઈ, સરકારી મંડળીમાં અમે સાચું બોલીએ છીએ એટલે અમને ધમકીઓ અલાય છે અને અમને કોઈ જવાબ આપવા માગતા નહીં આ લોકો। અને કે જેનું શેર હોય એ બોલીએ કે બીજા બોલીએ કે નહીં એવું આ લોકો અમને બોલે છે અને અમને જો તો આ લોકો ધમકીઓ આલે છે। એ તો મારે કોઈનું નામ જાહેર કરવું નહીં। જે દાળ મારા ઉપર આદમીને મારવા આવશે એ દાળ હું જાહેર કરીશ। મારા આદમીને ચોખ્ખી ધમકી આલી, મારી નાખવાની ધમકીઓ આલી છે। ખોરસમ ગામ હું સભાસદનો છું, મારા શેર ડિવિડન્ડ મળ્યું નહીં। અમારા બાપા સભાસદમાં છે, હજુ કોઈ ટકાવારી મળતી જ નહીં અમને, અને ખાતર લેવા બહાર જવું પડે તો આટલી તકલીફો વેઠવા ગામમાં નુકસાન જાય ને, ગામને કેટલું નુકસાન। અમારા ગામની અંદર 4 ગાડી ખાતર વપરાય, એ બધું બહારથી લાવવું પડે, કેટલું મોંઘું પડે, લોકોને હેરાન પરેશાન થઈ છે। દિનેશભાઈ, ગામ ખોરસમ, તાલુકો ચાણસ્મા। અમારી સહકારી મંડળી 1974માં ચાલુ થઈ હતી અને 2016માં બંધ થઈ। ત્યાર પછી અમને ખાતર મળ્યું નથી, કોઈ દિવસ ગામ સભા પણ કરેલી નથી, શેરનું ડિવિડન્ડ પણ મળેલ નથી। નવરો ભ્રષ્ટાચાર ચાલે અને ખેડૂતોને બહુ તકલીફ પડે ખાતરમાં। એના માટે સરકારને અપીલ જલ્દી મંડળીનો કોઈ ઉકેલ આવે એવી માહિતી જાય। આ કોઈ શેરના કોઈ ડિવિડન્ડ આપ્યા નથી, કોઈ હિસાબ બતાવ્યા નથી। એમને સવાલ કરીએ કે અમને હિસાબ બતાવો તો એને બતાવતા નથી। ભંડોળ 2016માં 6,74,000 જેવું ઓડિટ થયેલું હતું, ત્યાર પછી કોઈ હિસાબ છે નહીં।